સુરતમાં થયેલી 5 કરોડની લૂંટમાં નવા ખુલાસા, બંધ કન્ટેનર સાથે કારનો અકસ્માત થયો અને માસ્ટરમાઇન્ડ ઝડપાયા. સુરતના નાંદેડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 8 દિવસ પહેલા 5 કરોડની લૂંટની ઘટના બની હતી. આ ઘટનામાં સુરત શહેર પોલીસ તેમજ વલસાડ પોલીસના સંયુક્ત ઓપરેશનના કારણે જ ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલાયો અને લૂંટની રકમ સાથે 4 શખ્સોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે આ શખ્સો પાસેથી 4,54,32,000 રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. ત્યારે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ માસ્ટરમાઇન્ડ 3 મહિનાથી આખો પ્લાન બનાવી રહ્યો હતો અને તેને અંજામ આપવા માટે 3 કારમાં કુલ 11 લોકો આવ્યા હતા. આ ઘટનામાં હાલ સુધી 5 આરોપીઓ ઝડપાયા છે. ત્યારે અન્ય 6 આરોપીઓને ઝડપી પાડવા મુંબઈમાં પણ કોમ્બિંગ કરવામાં આવ્યું. જોકે હજુ સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. સ્ટેશન વિસ્તારમાં અંદાજિત એક વીક પહેલા 5 કરોડની લૂંટ બપોરના 2:30 વાગ્યાના આસપાસ થઈ હતી. બે પોલીસના બેસ્ટ કોઓર્ડિનેશનના કારણે આ લૂંટ 3 કલાકમાં મુદ્દામાલ 4.5 કરોડના મુદ્દામાલ સાથે 4 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. વલસાડ પોલીસ અને સુરત પોલીસ દ્વારા આ લોકોનો નંબર ગાડી આઈડેન્ટિફાઈ કરી એક અમેઝ ગાડી અને એક ઇનોવા કબજે લેવામાં આવી હતી અને 4 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં વધુ ઇન્વેસ્ટિગેશન દરમિયાન આમાં એક વેલ પ્લાનિંગ કહી શકાય એવું 3 માસનું પ્લાનિંગ સામે આવ્યું કે 2 થી 3 માસ દરમિયાન એક રાહુલ બ્રોર અને શૈલેન્દ્રસિંહ અને શૈલેષ ગાયકવાડ આ 3 માણસોએ ભેગા મળીને એક આ કાવતરું ઘડ્યું હતું અને સુરત શહેરમાં આ લોકો 2 ગાડીને, પરંતુ પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 3 ગાડી લઈને આવ્યા હતા, 2 ઇનોવા અને એક અમેઝ ગાડી, અને અલગ અલગ માણસો અલગ અલગ રીતે સર્વેલન્સ રાખવામાં આવી હતી. આ 3 ગાડીઓ કબજે કરી લેવામાં આવી છે. જે રાહુલ બ્રોર મેઇન માણસ હતો, જે આ કાવતરાને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જેનું સૌથી વધુ મગજ વાપરેલું હતું, એને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા પછી એની ધરપકડ કરવામાં આવી છે. એની પૂછપરછ ચાલુ છે અને આ લોકોએ મુંબઈમાં સિરસાટા નાકા પાસે એક પ્લાનિંગ કરીને આ લોકો ભેગા થયા હતા. ત્યાં 2 થી 3 લોકોએ મિટિંગ કરી હતી. મુંબઈમાં જે વોન્ટેડ આરોપીઓ છે એમના ઘરે કોમ્બિંગ કરવામાં આવ્યા છે, એમને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે, પરંતુ હાલ એ લોકો ભાગી ગયેલા છે પોલીસ તપાસના કારણે. અને અમારી અલગ અલગ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.